નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ SK સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોની અંદર એક મહત્વનું તમને હું ગાઈડન્સ આપવાનો છું, જે તમે પરીક્ષામાં ફોલો કરો છો. તમે ટાટ 1 ની તૈયારી કરો છો, તમે ટાટ 2 ની તૈયારી કરો છો, અથવા ભવિષ્યમાં ટેટ 2 ની તૈયારી કરો છો. અત્યારે હું જે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યો છું એના કારણે તમારે પરીક્ષામાં ચોક્કસથી 4 થી 5 માર્કનો ફાયદો થશે, અને વધુ જો લક સારા હોય તો વધુ પણ માર્કનો ફાયદો થઈ શકે. તો ખાસ હું જે વિડીયોમાં વાત કરવાનો છું એ વસ્તુ ભૂલ્યા વગર કરજો. શું વાત કરવાનો છો, શેના કારણે 4 થી 5 માર્ક વધવાના છે એ વાત કરીએ એની પહેલા મિત્રો, તમે આપણી ચેનલ ઉપર નવા હોય, પહેલી વખત આવેલા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારામાંથી ઘણા બધા મિત્રો એવા છે કે જેને આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, પણ એના કારણે તમારે જ નુકસાન થાય છે. કારણ કે મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી છે, આવા ઘણા બધા મેં વિડીયો ગાઈડન્સના બનાવ્યા છે, ઘણા બધા મિત્રોને લાભ થયો છે. તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો તરત હું જે વિડીયો મૂકું છું એ તમારા સુધી પહોંચી જશે. એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ નવો વિડીયો મિત્રો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. હવે મિત્રો, તમે ટાઇટલ વાંચ્યું હશે, આપણું થંબનેલ પણ વાંચ્યું હશે કે 5 માર્ક વધુ લાવવા માટે આ ભૂલ્યા વગર કરજો. તો શું ભૂલ્યા વગર કરવાનું છે મિત્રો? તમને ખબર છે કે તાજેતરમાં જ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા AEI નું પેપર લેવામાં આવ્યું. 2 દિવસ પહેલા જ, આપણે રવિવારે, મદદનીશ કેળવણી નિરીક્ષક. કયા બોર્ડ દ્વારા? રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા. આ બોર્ડ એ જ છે કે જે મિત્રો તમારી ટેટની પરીક્ષા લે છે. હવે હું જ્યારે તૈયારી કરતો હતો 2023માં, ત્યારે પણ આ વસ્તુ મેં કરેલી કે મારે રાજ્ય પરીક્ષા બોર્ડની પરીક્ષા આપવાની છે, તો રાજ્ય પરીક્ષા બોર્ડે એની પહેલા જે પેપર લીધા છે, CRC નું પેપર હોય, BRC નું પેપર હોય, HTAT નું પેપર હોય, તો એ પેપરને તમારે ફોલો કરવાના છે. એમાં જે પ્રશ્નો છે તો ગોખી જ નાખવાના છે, કેમ કે રિપીટ થવાના ચાન્સ રહે છે. 2023માં ઘણા બધા પ્રશ્નો રિપીટ થયા હતા. બીજું, જે ટોપિકમાંથી એના જેવા પ્રશ્નો તમારે ખાસ તૈયાર કરવાના છે. એટલે આ પેપર તમારે હવે ટાટ 1 પરીક્ષા આવશે, પહેલા ટાટ 2 આવશે, તો આ પેપર તમને ક્યાંક ને ક્યાંક એક પથ દર્શાવવાનું કામ કરે છે, કેમ કે હજી 2 દિવસ પહેલા જ લેવાનું છે, રાજ્ય પરીક્ષા બોર્ડ જ લીધું છે. તો મદદનીશ કઈ વસ્તુની છેલ્લે સુધી વિડીયો જોતો, હું જે બાબતો કહું છું ખાસ ફોલો કરજો. જે પેપર લેવાયું, હવે આ મદદનીશ કેળવણી નિરીક્ષકની પોસ્ટ કેવી છે? વહીવટી કામગીરી છે. એટલે એમાં ઘણું બધું વહીવટી લગતા પ્રશ્નો પણ હોય છે, નિયમો અને વિનિયમો. એ આપણે ટેટટાટમાં કોઈ દિવસ પૂછાવાના નથી, પણ અમુક વસ્તુ જે ટેટટાટમાં આપણે આવે છે, ખાસ સિલેબસ તમે જોઈ લેજો. તો એની અંદર AEI ના પેપરમાં મનોવિજ્ઞાનના પ્રશ્નો જે છે એ કયા ટોપિકમાંથી પૂછાણા છે, તો ખાસ એ ટોપિક કરી નાખવા. ખાસ હું તમને વારંવાર કહું છું, રીઝનિંગ ગેમ ચેન્જર છે. તો અહીંયા AEI ના પેપરમાં કયા ટોપિકમાંથી રીઝનિંગના પ્રશ્નો નીકળેલા છે, શ્રેણીમાંથી નીકળ્યા તો શ્રેણી ખાસ રિવિઝન કરો. ટૂંકમાં તમારે પેપર જોઈ લેવાનું છે. આપણે એ આખું પેપર ટેલિગ્રામ ગ્રુપમાં મૂક્યું છે અને અત્યારે વિડીયો બનાવી રહ્યો છું. આજે જ એની પ્રોવિઝનલ આન્સર કી પણ આવી ગયા છે, મીન્સ કે તમને જવાબ પણ મળી ગયા. પરફેક્ટ નહીં, ફાઇનલ આન્સર કી આવે તો પરફેક્ટ જવાબ કહેવાય, પણ પ્રોવિઝનલ તમને અંદાજો પણ આવી ગયો કે હવે જવાબ આના આ આવશે. તો તમારે એ રીઝનિંગના પ્રશ્નો, ખાસ એમાં પદ્ધતિ શાસ્ત્રના પણ પ્રશ્નો હશે. આપણે અધ્યાપન સૂત્રો અને અધ્યાપન પદ્ધતિઓ ઘણું બધું આવે છે. તો એ પ્રશ્નો કયા લેવલના છે એ ખાસ પ્રેક્ટિસ કરવાની છે. બીજું, અંદર ઘણા બધા RTE 2009, RTI એક્ટ 2005, આપણે એની નોટ્સ નથી આપેલી, ઘણું બધું આપણે બાકી છે. પણ તમારી પાસે જે પણ સંદર્ભ સાહિત્ય હોય ત્યાંથી આ બધા ટોપિક કે જે અહીંયા AEI ના અંદર પૂછવામાં આવેલું છે, ખાસ કરીને AEI માં NEP 2020 ના બહુ બધા પ્રશ્નો પૂછાયેલા. તમે જોજો આપણી નોટ્સમાંથી, આપણે તો મેં આખું પેપર ટેલી કરેલું, કે 200 માર્કનું પેપર આવે છે. 200 માંથી તો બધું વિનિયમો અધિનિયમો આપણે કોઈ નોટ્સ લખી પણ નથી, કેમ કે ટેટમાં એ વસ્તુ આવતી નથી. તો 100 માર્કને ભૂલી જઈએ તો બાકીના 100 માર્કમાંથી મિત્રો આપણી નોટ્સમાંથી 40 કરતા વધુ માર્કનું બેઠું આવેલું છે. તો આ વસ્તુ છે. આપણી નોટ્સ એટલી બધી જે EI ના પેપરમાં પણ ખૂબ જ ઉપયોગી થઈ છે, જેને વાંચ્યું હશે એને ખૂબ જ ફાયદો થયો હશે. મેન વસ્તુ એ કે NEP 2020 ના પ્રશ્નો એમાં જોઈ લેજો. એવા જ પ્રશ્નો સેમ ટુ સેમ, કદાચ રિપીટ પણ થશે. બહુ બધા પ્રશ્નો પૂછાયેલા છે, મેં જોયા છે. તો એ પ્રશ્નો ખાસ તમે વાંચી લો, તમને પ્રેક્ટિસ પણ થશે. અને જોઈ લેજો કયા પ્રકારના, ઘણા લોકોને ખબર નથી કે NEP 2020 આપણે કઈ નોટ્સમાં આપેલું છે. આપણી જે યુટ્યુબ લેક્ચરની નોટ્સ છે, બહુ 50 રૂપિયામાં આપણે આપીએ છીએ, એની અંદર NEP 2020માં મિત્રો આપણે PhD કરેલી છે. તો ખાસ એ જોઈ લીજો. આ પેપરમાં જે AEI નું પેપર છે એમાં યોજનાઓના પ્રશ્નો કેવા પૂછાયેલા છે, કયા ટોપિકમાંથી આવેલા છે, વર્તમાન પ્રવાહ કેમાંથી પૂછાયેલું છે, કયા ટોપિકમાંથી આવેલા છે, બંધારણમાં શિક્ષણની જોગવાઈ, શિક્ષણને લગતું બંધારણ જે છે, તો એ કઈ વસ્તુ છે. મેન વસ્તુ, તમારે પેપર એવું લાગે તો પ્રિન્ટ કાઢી લો, મોબાઈલમાં PDF છે, આપણે ટેલિગ્રામ ગ્રુપમાં પણ નાખેલી છે, આન્સર કી પણ આવી ગઈ છે. ખાસ તમારે ઈ પ્રમાણે થોડીક એવું નહીં કે મંડી પડવું હોય, પણ થોડુંક ઈ પ્રમાણે નજર ફેરવી લેજો. અને ખાસ એક વસ્તુ યાદ રાખજો, આપણે AEI નું પછી પેપર પડતી નથી આપવાનું, આપણે ટેટટાટ નું આપવાનું છે. AEI માં ઘણા બધા પ્રશ્નો એ પ્રકારના હશે જે
વિનિયમ 1978 ને એવું બધું, ટૂંકમાં એવા વિનિયમો અધિનિયમો ને એવું બધું આવે તે પ્રશ્નો આપણે અડવાના નથી, કેમ કે એ આપણા સિલેબસમાં આવતા નથી. આના કારણે મિત્રો પરીક્ષામાં તમારે ચોક્કસથી 4 થી 5 માર્કનો ફાયદો થશે. શક્યતા એવી છે કે અમુક વખત બેઠો પ્રશ્ન પણ ફરી વખત પૂછાઈ જાય છે, અમુક વખત સેમ ટુ સેમ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાય છે. એક એક્ઝામ્પલ આપું, 2023માં મેં આવી રીતે CRC BRC ના પેપર કરેલા, નહીં માનો તમે 4 થી 5 પ્રશ્નો બેઠા આવ્યા. CRC માં જે પ્રશ્ન હતો એ જ પ્રશ્ન ફરીથી અહીંયા આવ્યો. બીજું 3 થી 4 પ્રશ્નો એવા હતા કે જે ઈ ટોપિકમાંથી આવ્યા. ધારો કે CRC માં શ્રેણીમાંથી પ્રશ્ન પૂછાણો તો ઈ ટાઈપની શ્રેણી મેં રિવિઝન કરી, તો એના કારણે મારે ટેટમાં પણ ફાયદો થયેલો. તો આ રીતનું તમારે કરવાનું છે. આ સિવાય આ તો ખાલી એક પેપરની વાત હતી, અત્યારે એના માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો. આ સિવાય 2025માં જેટલા પણ પેપર લેવામાં આવ્યા, HTAT નું પેપર હોય, સ્પેશિયલ ટેટ 1 નું પેપર હોય, સ્પેશિયલ ટેટ 2 નું પેપર હોય, તો આ બધા પેપર ખાસ મિત્રો જોઈ લીજો કયા કયા ટોપિકમાંથી પ્રશ્નો નીકળે છે. શક્ય હોય તો આપણી જે નોટ્સ છે પૂછાયેલા પેપરની, એમાં જે પેપર છે એ પેપર જોઈ લેજો. એ પણ સસ્તી નોટ્સ છે મિત્રો, 40 કે 50 રૂપિયામાં આપણે આપીએ છીએ. ટેલિગ્રામ ગ્રુપથી તમને એ નોટ્સ જે છે એ મળી જવાની છે. મેન વસ્તુ, તમે નોટ્સ આપણે લો કે ના લો, આ વસ્તુ ભૂલ્યા વગર તમારી જાતે ગમે એમ કરીને કરજો. તમને જે છે એ પરીક્ષામાં ચોક્કસથી ફાયદો થશે, કેમ કે આ બધું મિત્રો કરેલું હશે તો જ તમે જે છે રેન્કમાં હજારો ઉમેદવારો કરતા મિત્રો આગળ આવી શકશો. તો આ વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો. ધન્યવાદ.